स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રથમ વર્ષના અર્થશાસ્ત્રના અભ્યાસ માટે તમારું ફરીથી સ્વાગત કરું છું. અર્થશાસ્ત્રનું આજે આપણે બીજું પેપર કરીએ છીએ, જેમાં ભારતીય અર્થતંત્રનો પરિચય આપણે લઈએ છીએ. હવે મુખ્યત્વે જ્યારે આપણે અર્થતંત્રનો પરિચય લઈએ ત્યારે તેમાં કયા કયા વિભાગો આપણે અભ્યાસ કરીએ છીએ એનો તમને ખ્યાલ છે કે જે સૌથી પહેલાં પરિચયના સેશનમાં આપણે જાણ્યું હતું કે અર્થતંત્ર આખું શેનું બનેલું હોય છે. અર્થતંત્રમાં એગ્રીકલ્ચર એટલે કે કૃષિ હોય છે, ઉદ્યોગો હોય છે, સેવા ક્ષેત્ર હોય છે, બેન્કો હોય છે, વસ્તી જનસંખ્યા હોય છે અને અર્થતંત્રની જે સમસ્યાઓ જોડાયેલી હોય છે કે જેમ કે ગરીબી, વધતી જતી વધારાની વસ્તી કે પછી બેરોજગારી, ફુગાવો, આ બધું જ્યારે આપણે એક અર્થતંત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે અર્થતંત્રના અભ્યાસમાં આવે છે. હવે આપણને આ રીતે જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે એક પ્રશ્ન થાય કે ભારતમાં આ બાબતની સ્થિતિ શું હોઈ શકે, ભારતની પ્રજાની સ્થિતિ શું હોઈ શકે, ભારત સરકાર એના વિશે શું કરી રહી છે, એ બધું આપણે જાણવાની ઉત્સુકતા રહે. આજે આપણે જે કરીએ છીએ એ છે ભારતનું સેવા ક્ષેત્ર. તમને સેવા ક્ષેત્રનો આછેરો પરિચય તો હશે જ. સેવા ક્ષેત્ર એટલે શું? તમને જ્યારે પેપર 1માં તમે જુદા જુદા અર્થ સમજ્યા હશો, એના વિશિષ્ટ વિભાવનાઓ, તેમાં કદાચ તમને આ કોન્સેપ્ટ આવ્યો હશે અથવા તો તમને અત્યારે પણ કહી શકું કે સેવા એટલે અર્થશાસ્ત્રમાં જેને આપણે જનરલી જે સામાન્ય ભાષામાં કહીએ છીએ કે જેમાં કોઈ પણ બદલાની અપેક્ષા વગર કરવામાં આવતી મદદ છે, ક્રિયા છે, એને આપણે સેવા કહીએ છીએ. પણ અહીંયા એવું નથી. અર્થશાસ્ત્રમાં બદલાની અપેક્ષાથી કરવામાં આવતી એવી કામગીરી કે જે કામગીરી અન્ય કોઈની જરૂરિયાતને સંતોષે છે, તો આ કોઈ પણ પ્રકારની કામગીરી છે એ સેવા કહેવાય. અને આ બધી કામગીરીઓનું જે આખું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર છે. તો આજે આપણે જે ભારતનું જે ભારતીય અર્થતંત્રનો પરિચય એનું 9મું એકમ અભ્યાસમાં લઈએ છીએ, જે છે ભારતીય અર્થતંત્રનો પરિચય. એમાં સેવા ક્ષેત્રનો ભાગ પહેલો, સર્વિસ સેક્ટર ઓફ ઇન્ડિયા, કે જેમાં તમે જુઓ છો કે મીનિંગ, ઇમ્પોર્ટન્સ, ડિસિઝિવ ફેક્ટર્સ એટલે કે સેવા ક્ષેત્રનો વિકાસ થાય, ડેવલપમેન્ટ થાય, એના માટે કયા પરિબળો જવાબદાર રહ્યા છે, સેવા ક્ષેત્રના લક્ષણો અને ભારતનો સેવા ક્ષેત્રમાં વેપાર, ગુજરાતીમાં કહીએ તો સેવા ક્ષેત્રનો અર્થ આપણે અભ્યાસ કરશું, સેવા ક્ષેત્રનું મહત્ત્વ શું છે એનો અભ્યાસ કરશું. ભારતમાં સેવા ક્ષેત્રનો બહુ સારો વિકાસ થયો છે. જ્યારે તમે જેમ જેમ એક પછી એક પોઈન્ટ્સ, મુદ્દાઓ સમજશો તેમ તમને ખ્યાલ આવશે. તો ભારતમાં આટલો સારો વિકાસ સેવા ક્ષેત્રનો થયો, એના પાછળ કયા પરિબળો જવાબદાર રહ્યા છે. ઉપરાંત તમે જોશો તો ભારતનું જે સેવા ક્ષેત્ર છે એના લક્ષણો કયા છે. સેવા ક્ષેત્ર એટલે કે એના લક્ષણોમાં કે કયું સેવા ક્ષેત્રનો કયો ભાગ વધારે વિકસી રહ્યો છે, કયો ભાગ હજી વધારે વિકાસ માગે છે, કે પછી ભારતના જુદા જુદા રાજ્યોની સ્થિતિ શું છે. તો આ બધું સેવા ક્ષેત્રનું આપણે લક્ષણો કહી શકાય. કે રાષ્ટ્રની કુલ આવકમાં એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સેવા, સર્વિસ સેક્ટર, તો એ સર્વિસ સેક્ટર ભારતની કુલ આવકમાં કેટલો ફાળો આપે છે, રોજગારી કેટલી આપે છે, આ બધા પાસાઓ જ્યારે આપણે જોઈએ ત્યારે ભારતનું સેવા ક્ષેત્ર બને છે. તો આ બધું સેવા ક્ષેત્રનું આપણે વિશેનો અભ્યાસ કરવાના છીએ. અને સેવા ક્ષેત્રની આયાત અને નિકાસ એટલે ભારતમાંથી કઈ કઈ સેવાઓની નિકાસ થાય છે અને ભારત કઈ કઈ સેવાઓની આયાત કરે છે, આ બધી બાબતો આપણે આ એકમમાં આપણે જોવાના છીએ. હવે એકમના ઉદ્દેશ કયા કહી શકાય, તો આ એકમનો અભ્યાસ કર્યા પછી સેવા ક્ષેત્રનો અર્થ આપણને ખ્યાલ આવશે. ભારતમાં સેવા ક્ષેત્રના વિકાસનું મહત્ત્વ શું છે એ આપણે જાણી શકીએ. સેવા ક્ષેત્રના લક્ષણોથી પરિચિત થઈ શકાશે અને ભારતમાં સેવાઓની આયાત અને નિકાસ વિશે જાણી શકાશે. તમે જણાવી શકશો કે ભારતમાંથી કઈ કઈ વસ્તુઓનો શબ્દ ઉલ્લેખ અહીંયા નથી કરવાનો,
સેવાઓ વિશે આપણે બાબત કરીએ છીએ. તો ભારતમાંથી કઈ કઈ સેવાઓની નિકાસ થાય છે, કઈ કઈ સેવાઓની આયાત થાય છે, આ બધી બાબતોનો આપણે માહિતી મળી શકશે. હવે જુઓ, આ પિક્ચર શેનું છે? તમારી સ્ક્રીન પર તમે શું જોઈ રહ્યા છો? બે પિક્ચર બાજુ બાજુમાં છે. એક પિક્ચર તો છે જેમાં એક શિક્ષિકા બેન છે, એ મેથમેટિક્સ ગણિત ભણાવે છે. તો બાજુમાં શેનું પિક્ચર છે? બાજુમાં જે પિક્ચર છે એ છે સ્ટ્રીટ ક્લીનિંગ, એટલે કે રસ્તાઓની સફાઈ થાય છે. આપણે તો ભારતમાં આ રીતે રસ્તાઓની સફાઈ જોઈ નથી, પણ રસ્તાઓની સફાઈ એક પ્રકારની જાહેર સુવિધા કહીએ છીએ આપણે, કે આ સેવા ક્ષેત્રનો, એમાં સેવા ક્ષેત્રમાં આ બાબતનો પણ સમાવેશ થાય છે. તો સેવા ક્ષેત્ર એટલે શું, એનો આપણે અર્થ કરીએ છીએ. તો જુઓ, અહીંયા એક બાબત આવી, સેવા ક્ષેત્રમાં શિક્ષણ, જ્યારે ટીચિંગ થાય છે, અથવા તો જાહેર સુવિધાઓ આવે છે. હવે જાહેર સુવિધાઓમાં કઈ કઈ બાબતો અન્ય આવે? તો કે પોલીસ, કાયદો અને વ્યવસ્થા, જાહેર વહીવટ, આ બધી બાબતોનો પણ સેવા ક્ષેત્રમાં સમાવેશ થાય છે. એના એક્ઝામ્પલ આપણે એક પછી એક જોઈએ. તો જુઓ, સૌથી પહેલું એક્ઝામ્પલ છે કે છૂટક વેપાર જે કરે છે એ વેપારી સેવા ક્ષેત્રમાં આવે. કોઈ પણ વેપારી છે, ધારો કે ઘઉંનો વેપાર કરે છે, છૂટક વેપાર કરે છે, કે કોઈને 10 કિલો, 20 કિલો, 50 કિલો, 100 કિલો છૂટક વેપાર કરનાર વેપારી હોઈ શકે, કે પછી દૂધનો છૂટક વેપાર કરનાર વેપારી હોઈ શકે, એ સેવા ક્ષેત્રમાં આવે છે. આપણે દૂધનું ઉત્પાદન કરે છે જે વ્યક્તિ, જે ગાયો રાખે છે, પશુપાલન કરે છે, એ પ્રાથમિક અથવા તો એગ્રીકલ્ચર સેક્ટરમાં આવે છે. પણ જે દૂધનો છૂટક વેપાર કરે, દવાઓનો છૂટક વેપાર કરે, તો જે પણ વસ્તુનો છૂટક વેપાર કરતા હોય એ બધી વસ્તુઓ સેવા ક્ષેત્રમાં આવે છે. હવે દાખલા તરીકે આપણે કોઈ કહીએ કે કોઈ એક CA છે, કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એ સેવા ક્ષેત્રમાં આવે. તો કોઈ ભાઈ છે, પોતાની ચાની લારી છે અને ચા બનાવીને બધાને આપે છે, એ પણ સેવા ક્ષેત્રમાં આવે. તો છૂટક વેપારી ઉપરાંત ડૉક્ટરની સેવાઓ છે, બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે, ઉપરાંત કઈ કઈ બાબતો આપણે જોઈ શકીએ? તો ઇલેક્ટ્રિશિયન, ટુરિઝમ એટલે કે પરિવહન સાથે સંકળાયેલા બધા જ વેપારો છે, મ્યુઝિશિયન છે, આ બધી બાબતો છે એ આપણે સેવા ક્ષેત્રમાં લઈ શકીએ. અચ્છા, યસ, ટીવી અને રેડિયો રિપોર્ટર છે. આ દરેક બાબતો, તે ઉપરાંત જેમ હમણાં આપણે વાત કરી કે જાહેર વહીવટ, જાહેર સુવિધાઓ, આ બધી બાબતો સેવા ક્ષેત્રમાં આવે. એટલે તમે જોઈ શકશો કે સેવા ક્ષેત્રનો વ્યાપ ઘણો બધો છે. એગ્રીકલ્ચરમાં ઘણી બધી બાબતોનો આપણે સમાવેશ કરીએ છીએ. એગ્રીકલ્ચર એટલે માત્ર જમીન ખેડીને ઉત્પાદન કરવું એ જ ખેતી નહીં, પણ પશુપાલન કે બાગાયતી પાકો કે પ્રાથમિક ક્રિયાઓથી જે કોઈ પણ વ્યવસાય જોડાયેલા છે, દૂધ ઉત્પાદન, પોલ્ટ્રી, આ બધા જ વ્યવસાયો એગ્રીકલ્ચર સેક્ટરમાં આવે. ઉદ્યોગોમાં પણ મેન્યુફેક્ચરિંગ અને એ બધી બાબતો ઉદ્યોગોમાં આવે કે જેના પાછળ પ્રોસેસિંગ થાય છે. પણ તમે જુઓ છો કે સેવા ક્ષેત્રનો વ્યાપ તો કેટલો વિશાળ છે. જાહેર વહીવટ, બેન્કિંગ, રેડિયો અને ટેલિવિઝનનો સંચાર, પછી અભિનય, મ્યુઝિકમાં પણ ઘણા બધા પાર્ટ્સ આવે, રિપેરિંગ કરનાર છે, આપણા ઘરે પેપર નાખવા આવે છોકરા પણ, ભાઈઓ પણ એ સેવા ક્ષેત્રમાં આવે. તો જે લોકો સમાચાર રિપોર્ટિંગ કરે છે એ પણ સેવા ક્ષેત્રમાં આવે. દવા વેચનાર પણ સેવા ક્ષેત્રમાં આવે. મેડિકલ સ્ટોર, તો ડૉક્ટર આપણને જે માર્ગદર્શન આપે છે, સલાહ આપે છે, એ બધું જ, ટીચર હોય, લોયર હોય, આ બધા જ સેવા ક્ષેત્રમાં આવે છે. તો સેવા ક્ષેત્રનો વ્યાપ ઘણો જ વિશાળ છે. એટલે સેવા ક્ષેત્ર એટલે આપણે આ રીતે કહી શકીએ. ડેફિનેશન, હવે તમે ડેફિનેશન જુઓ કે સેવા ક્ષેત્રને તમારે કોઈ પૂછે કે સેવા ક્ષેત્ર એટલે શું, તો શાસ્ત્રીય પદ્ધતિસરની વ્યાખ્યા આપણે જોવી હોય તો સેવા ક્ષેત્ર અર્થતંત્રનો એવો ભાગ છે કે જે અમૂર્ત વસ્તુઓ, કામગીરીઓ, પ્રવૃત્તિઓનું ઉત્પાદન કરે છે જેનાથી લોકોની એટલે કે અર્થતંત્રની જરૂરિયાતો પૂરી થાય છે. યસ, આમાં એક ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે જે સેવાની અર્થતંત્રમાં લોકોને જરૂર નથી હોતી એની આપણે અહીંયા ગણતરી કરવાની નથી. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ચોરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે, તો ચોરી થાય એવી કોઈ પણ ક્રિયાની સમાજમાં જરૂર નથી હોતી. એ વ્યક્તિ ભલે પોતાની આવક રોજગાર એમાંથી મેળવે છે, પણ એનો આપણે કુલ રાષ્ટ્રની આવકમાં બિલકુલ ગણતરી કરવાની નથી, એ અસામાજિક.
પ્રવૃત્તિ છે. તો આ રીતે જે કોઈ પણ વસ્તુ જેમાં આર્થિક જરૂરિયાત, લોકોની જરૂરિયાત સંતોષાય છે, તો એને આપણે સેવા ક્ષેત્રમાં લેવાની થાય. એને જ આપણે અંગ્રેજીમાં જોઈએ તો સર્વિસ સેક્ટર ઇઝ ધેટ પાર્ટ ઓફ ઇકોનોમી that produces intangible goods, એટલે કે સ્પર્શ કરી શકાય નહીં, ઇનટેન્જિબલ અમૂર્ત સેવાઓ, એટલે કે અભૌતિક વસ્તુઓ, જેમાં કામગીરી, પ્રોસેસ આવે, આખી પ્રક્રિયા આવી શકે. સર્વિસીસ વિચ ફૂલફિલ પીપલ્સ નીડ્સ, લોકોની જરૂરિયાત સંતોષે એવી કોઈ પણ ક્રિયા, પ્રક્રિયા, કામગીરી જે અમૂર્ત હોય, જેનું ભૌતિક સ્વરૂપ ન હોય, એ દરેક બાબતો પણ જેની કિંમત હોય. અહીંયા એક ખાસ બાબત ઉમેરી લેજો કે એવી દરેક કામગીરી કે જેની કિંમત હોય, અહીંયા એ વર્ડ શબ્દો ઉમેરાવાના જરૂરી છે, જે રહી જાય છે કે કામગીરી પ્રવૃત્તિ ઉત્પાદન કરે છે જે જરૂરિયાતો પૂરી થાય છે, ઉપરાંત જેના માટે લોકો કિંમત ચૂકવે છે, એને દરેક કામગીરીની કિંમત હોય છે. આપણા ઘરે ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર આવે છે, કોઈ રિપેરિંગ કરનાર આવે છે, આપણા ઘરે દૂધ આપવા કોઈ આવતા હોય, અથવા તો આપણે કોઈ પણ બજારમાં ખરીદી કરવા જઈએ તો છૂટક વેપારી છે, કોઈ પણની પ્રક્રિયાઓ જોઈ લો, આપણે સીએ પાસે જઈએ, આપણે ડૉક્ટર પાસે જઈએ, આપણે શિક્ષણ લેવા જઈએ, તો દરેકની કિંમત હોય છે. તો જે કિંમત ચૂકવવાની થાય છે, ફરીથી અહીંયા ખાસ એ બાબતની ધ્યાનમાં રાખવાની થાય કે જેમાં કિંમત ચૂકવવાની થાય એ ક્રિયા, કામગીરી, અને કિંમત ચૂકવવાની થાય ઉપરાંત લોકો પણ એ કિંમત ચૂકવવા તૈયાર હોય, ત્યારે એ બાબત સેવા ક્ષેત્રમાં સમાવિષ્ટ થાય છે. હવે ભારતમાં સેવા ક્ષેત્રનું શું મહત્વ છે? તો સેવા ક્ષેત્રે તમે જાણો છો કે આ બધી ક્રિયાઓ સેવા ક્ષેત્રમાં એનો સમાવેશ થાય છે. અને કોઈ પણ રાષ્ટ્રની જ્યારે આપણે આવકની ગણતરી કરીએ છીએ ત્યારે માત્ર કેટલા ઘઉંનું ઉત્પાદન થયું, કેટલી સ્કૂલમાં, એ બધું તો જોઈએ આપણે, પણ તે સાથે સાથે એક અધ્યાપકની કેટલી આવક થઈ, એક ડૉક્ટરની કેટલી આવક થઈ, એક વેપારીની કેટલી આવક થઈ, એ બધાની આવકનો પણ સરવાળો કરીને આપણે રાષ્ટ્રની આવકમાં જોડીએ છીએ. તો જીડીપીમાં કેટલો ફાળો છે એ મહત્વનું છે. એનાથી રોજગાર સર્જન થાય છે, માનવ વિકાસમાં પણ ફાળો આપે છે. તે ઉપરાંત ખાસ એક બાબત જોવાની છે કે આધાર માળખાની એનાથી રચના થાય છે. હવે આધાર માળખું એટલે શું? આધાર માળખું, અહીંયા શબ્દો જે છે એના ઉપર તમે ધ્યાન આપજો કે જેના ઉપર અર્થતંત્રનો આધાર છે એવું માળખું, એવું સ્ટ્રક્ચર છે કે જેના સિવાય અર્થતંત્ર ચાલી શકે નહીં. જેમ આપણે કહીએ કે આપણા શરીરમાં જેમ હાડકાઓનું માળખું, સ્ટ્રક્ચર બનેલું છે, હાડપિંજર બનેલું છે, એનાથી જ આપણું શરીર ઊભે છે અને ટકે છે. તેવી રીતે અર્થતંત્ર શેના ઉપર આધારિત હોય છે? તો સેવા ક્ષેત્ર ઉપર અર્થતંત્ર આધારિત છે. દાખલા તરીકે સડક પરિવહન, રેલવે અને જળ પરિવહન છે, સંદેશા વ્યવહાર છે, બેન્કિંગ છે, આ બધી બાબતો, શિક્ષણ અને સ્વાસ્થ્ય છે, આ બધી જ બાબતો ન હોય તો અર્થતંત્રનો વિકાસ કેવી રીતે થઈ શકે? આ એક બાબત તમારે વિચારવાની છે. એટલે આ એક આધાર માળખાની રચના કરે છે કે જે આપણે કહી શકીએ કે સેવા ક્ષેત્રના કારણે તમે એક સમય વિચાર કરો. હમણાં આપણે આગળ થોડી માહિતી લેશું આંકડાકીય કે ભારતમાં સેવા ક્ષેત્રનો વિકાસ પહેલાંનો તો પણ હવે ઘણો થયો છે. તો તમે જાણો છો કે સેવા ક્ષેત્રનો વિકાસ થવાથી અર્થતંત્ર પોતે જ ઘણું વિકસી શકે છે. દાખલા તરીકે પહેલાં સ્કૂલોનું પ્રમાણ ઓછું હતું, દાખલા તરીકે પહેલાં હોસ્પિટલ્સનું પ્રમાણ ઓછું હતું, પરિવહનની સુવિધાઓ ઓછી હતી, તો એ ઓછું હોવાના કારણે વિકાસ ધીમો રહેતો હતો. પણ હવે ઘણી બધી સ્કૂલ, યુનિવર્સિટીઝ છે કે પરિવહનની સુવિધાઓ છે, સંદેશા વ્યવહાર છે, ઇન્ટરનેટ છે, ટેલિવિઝન છે, રેડિયો છે, આ બધું કેટલું બધું વિકસી ગયું છે, બેન્કિંગ છે. તો એના કારણે પણ અર્થતંત્રનો ઘણો વિકાસ થાય છે. તો આમ આધાર માળખું આપણે જોઈ શકીએ. હવે જુઓ કે ભારતમાં સેવા ક્ષેત્રના વિકાસ માટે એવા કયા પરિબળો સર્જાયા કે જેના કારણે આટલો બધો વિકાસ થઈ ગયો છે? તો ભારતમાં સૌથી પહેલાં તો ટેકનોલોજીકલ પ્રગતિ થઈ છે. આપણે જાણીએ છીએ કે બેન્કિંગનો વિકાસ ઘણો થયો, બેંકની બ્રાન્ચીસ ખોલી, પણ બેંકનું હવે ટેકનોલોજીને કારણે વધારે એનો વિકાસ થયો. દાખલા તરીકે કમ્પ્યુટરાઇઝેશન, હવે તો એ જૂની બાબત છે, પણ એક વખત એવું હતું કે બેંકોનું કમ્પ્યુટરાઇઝેશન થઈ રહ્યું છે. એ આખી ભારતમાં એક ઘટના હતી. અત્યારે તો બધા આપણે યુઝ કરીએ છીએ ટેકનોલોજી, સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ છે,
આ બધી ટેકનોલોજીને કારણે પણ આપણો સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે. ટેકનોલોજીને કારણે એક બીજો પણ વિકાસ થયો છે કે ટેકનોલોજીને કારણે સરકાર પોતાની જવાબદારી ખાનગી ક્ષેત્રને સોંપી શકે છે. દાખલા તરીકે સડકો બનાવવી, તો તમને ખ્યાલ છે કે ગુજરાતમાં ભારતમાં સડકો બનાવવાનું ખાનગી કંપની સાથે મળીને ભારત સરકાર કામ કરે છે. દાખલા તરીકે L&T કંપની. તો સડકોનું પરિવહનનું જે મેનેજમેન્ટ એને બનાવવી, એનું મેનેજમેન્ટ કરવું, એને મેન્ટેન કરવી, એ બધી બાબતો, દાખલા તરીકે ટેક્સ કેવી રીતે કલેક્ટ કરવા, તો સડક ઉપર જે લોકો વાહનો પસાર થાય છે એની પાસેથી કેવી રીતે વપરાશ પ્રમાણેનો ભાવ લેવો, કે નાના વાહનો પસાર થતા હોય તો કેટલા રૂપિયાનો દર વસૂલવો, કે મોટા વાહનો પસાર થતા હોય તો કેવી રીતે કલેક્ટ કરવો, આ બધું ક્યારે શક્ય બન્યું છે? ટેકનોલોજીની પ્રગતિથી. તો જેમ જેમ ટેકનોલોજીકલ વિકાસ થાય છે તેમ તેમ સેવા ક્ષેત્રનો વ્યાપ વધ્યો છે. ટેકનોલોજીને કારણે આપણે આકાશમાં ઉપગ્રહો પણ વધારે મૂકી શકીએ છીએ તરતા, અને એના કારણે સંચાર વિભાગનો વિકાસ થયો છે. તો આ બધું ટેકનોલોજીકલ પ્રગતિને કારણે આભારી છે. બીજું છે ઉદારીકરણની નીતિ. હવે ઉદારીકરણ એટલે શું? તો ઉદારીકરણ, ઉદાર હોવું અને એનાથી થોડા વિરુદ્ધની પરિસ્થિતિ તમે વિચારો કે જેમાં ઘણા બધું બંધન હોય, રિસ્ટ્રિક્શન્સ હોય, આમ ન કરવાનું, આમ જ કરવાનું, એવા બધા બંધનો સાથેની સ્થિતિ હોય, એમાંથી મુક્તિ મળે એટલે કે ઉદારીકરણની સ્થિતિ આવે. કે દરેક લોકો પહેલાં એવું હતું કે અમુક કરોડથી વધારેનું રોકાણ ન હોવું જોઈએ, અમુક લોકોની પાસે અમુક પ્રમાણ કરતાં જમીન વધારે ન હોવી જોઈએ. તો આ બધા પ્રતિબંધો હતા કે ધારો કે કોઈ વ્યક્તિએ મારે નવો વ્યવસાય શરૂ કરવો છે, કે તમારે કરવો છે, કોઈ નાની દુકાન કરવી છે, કે નાનો એવો વ્યવસાય શરૂ કરવો છે, તો એના માટે સરકારની મંજૂરી, એટલી બધી પરમિશન લેવાની આખી પ્રોસેસ હતી કે અલ્ટિમેટલી લોકો કોઈ પણ સાહસ કરતા અથવા તો કોઈ પણ નવું કામ કરતાં પહેલાં એ લોકો માનસિક રીતે થાક અનુભવતા કે ચાલો છોડી દઈએ, નથી કરવું. પણ ભારતમાં 1991થી ઉદારીકરણની નીતિ આવી, એટલે કે દરેક લોકો પોતાની ઈચ્છા પ્રમાણે વ્યવસાય કરી શકે છે. સરકારના પ્રતિબંધો ઓછા થઈ ગયા. રોકાણ ઉપર અમુક કરોડથી વધારે રોકાણ ન થવું જોઈએ એવા પ્રતિબંધો ઓછા થઈ ગયા. અને એનો પણ વિરોધ થયો હતો. જેમ ઘણી બધી બાબતો અત્યારે પણ તમે જોશો કે આધુનિક અર્થતંત્રમાં ઘણી બધી બાબતોનો વિરોધ થાય છે, તેવી રીતે ઉદારીકરણ વખતે પણ એનો વિરોધ થયો હતો. તો આ બધી સ્થિતિ તેમ છતાં આપણે જોઈએ છે કે ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો છે અને એના કારણે સેવા ક્ષેત્રનો પણ વિકાસ થયો છે. તો ઉદારીકરણની નીતિને કારણે સેવા ક્ષેત્ર વધારે ઝડપથી વિકસી શક્યું છે. આગળનું જોઈએ તો માંગલક્ષી બાજુએથી પ્રોત્સાહન. હવે માંગલક્ષી બાજુ એટલે શું? હવે ઉદાહરણ તરીકે આપણે બજારમાં જોઈએ છીએ કે પરિવહનના સાધનો છે અથવા તો સંચાર માધ્યમ છે. સંચાર માધ્યમને વધારે સામાન્ય ભાષામાં કહું તો ટેલિવિઝન, રેડિયો, ટેલિફોન, આ બધી વસ્તુઓ, એમાં પછી મોબાઈલ ફોન પણ આવે, ફિક્સ ફોન પણ આવી શકે. તો આ બધી બાબતોનો જે ઉત્પાદન તો થઈ ગયું, ચાલો સરકારે ઉદારીકરણથી ઉત્પાદકોને પ્રોત્સાહન આપ્યું કે ગમે તે વ્યક્તિ ગમે તેટલું ઉત્પાદન કરી શકશે, પણ સામેથી એ વસ્તુનો ઉપયોગ કરવા માટે કોઈ ન આવતું હોય, ખરીદવા માટે કોઈ લોકો ન આવતા હોય, તો એ સેવા ક્ષેત્રનો વિકાસ થાય નહીં. હવે પરિવહનની સેવાઓ વધી છે, સરસ રસ્તાઓ છે, સરસ વાહનો છે, તેમ છતાં લોકો પરિવહનના સાધનોનો ઉપયોગ કરતા જ નથી. તો પછી માંગ થાય નહીં તો વિકાસ નહીં થાય. તો પ્રજાની માંગથી, એટલે કે માંગલક્ષી બાજુએથી પ્રોત્સાહન મળ્યું, એના કારણે સેવા ક્ષેત્રનો વિકાસ થયો. પરિવહન વધ્યું એટલે ટુરિઝમનું ડેવલપમેન્ટ થયું, ટુરિઝમનું ડેવલપમેન્ટ થયું એટલે પરિવહનનું ડેવલપમેન્ટ થયું. આ રીતે મ્યુચ્યુઅલ ઘણા બધા ક્ષેત્રો એકબીજાને પણ મદદરૂપ અને પ્રોત્સાહક થતા હોય છે વિકાસની બાબતમાં. આ એક ખાસ જુઓ, સામાજિક સ્થિતિ પણ અર્થતંત્ર ઉપર કેટલો ભાગ ભજવે છે કે સ્ત્રીઓની સામાજિક સ્થિતિમાં પરિવર્તન અને કામકાજી મહિલાઓની સંખ્યામાં વધારો. તમે તમારા પરિવારમાં થોડો અભ્યાસ કરો, તમારાથી પહેલાં 20 વર્ષ પહેલાં કે 40 વર્ષ પહેલાં કે એનાથી પણ પહેલાં આપણા પરિવારમાં કઈ પ્રકારની આર્થિક વ્યવસ્થા હતી,
તો મોટાભાગના પરિવારમાં એવી વ્યવસ્થા હતી કે સ્ત્રીઓ ઘરનું કામ સંભાળે, એને બહાર જઈને કામ કરવાનું, આવક કમાવાની રહેતી નહીં. કોઈ ખાસ કેસમાં જો આર્થિક સમસ્યા અથવા તો આર્થિક મજબૂરી હોય તો વિશેષ કેસમાં સ્ત્રીઓ બહાર જઈને આવક કમાતી, અથવા તો કોઈ બહુ જ ઉચ્ચ પરિવાર હોય તો એમાં કદાચ સ્ત્રીઓ શિક્ષણ મેળવીને બહાર કામ કરતી. પણ અત્યારે સામાજિક સ્થિતિમાં જુઓ પરિવર્તન આવી ગયું છે, સમાજમાં પરિવર્તન આવી ગયું છે કે લગભગ દરેક સ્ત્રી અથવા તો મોટાભાગના પરિવારમાં સ્ત્રીઓ પણ કામ કરે છે. તો એના કારણે જે અમુક સેવાઓનો વિકાસ થવો જોઈએ, દાખલા તરીકે તમે આજુબાજુ જુઓ તો રસોડામાં ઉપયોગમાં આવતા મસાલાઓ તો ચોખ્ખા સ્વચ્છ મસાલાઓ મળે છે, જે ઘરે સાફ કરવાની જરૂર નથી રહેતી. તો આ રીતે સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે. રેડી ટુ યુઝ વસ્તુઓ મળવા લાગી છે. લોન્ડ્રી સર્વિસ હોય કે હોમ ડિલિવરીની સર્વિસ હોય, આ બધી સર્વિસ સેવાઓ છે, એનો વિકાસ કેવી રીતે થયો? આપણે ટેલિફોન એક ફોન નંબર ડાયલ કરીએ અને આપણા ઘર સુધી વસ્તુઓ આવી જાય છે. તો આ બધી સેવાઓનો વિકાસ થયો, એમાં સામાજિક ફેરફારોએ પણ ઘણો ભાગ ભજવ્યો છે. પછીનું પરિબળ છે આર્થિક વિકાસ અને વિશેષીકરણ. વિશેષીકરણ એટલે શું? સ્પેશિયલાઇઝેશન એટલે કે જેમાં કોઈ એક વ્યવસાય, એક કામગીરી છે એ એક વ્યક્તિ અથવા તો એક જૂથ કરે. હવે આખું કામ દરેક વ્યક્તિએ કરવાની જરૂર રહેતી નથી. તમે બહુ ઘણા સમય પહેલાંની કદાચ તમારા ઘરમાં તમારા દાદા હોય, વડીલો હોય, એની પાસેથી તમે વાત સાંભળજો કે બહુ ઘણા સમયમાં દરેક વ્યક્તિના ઘરે ગાય રહેતી. દરેક વ્યક્તિ પોતાનું કામ પોતે જ કરતા. ઘરમાં સફાઈનું કામ, રસોઈનું કામ, દૂધ ઉત્પાદનનું કામ, ક્યારેક નાનું એવું ખેતર હોય તો શાકભાજીનું કામ, કપડાં સીવવાનું કામ, આમ દરેક વ્યક્તિ પોતાનું કામ જાતે જ કરતી. એટલે એક વ્યક્તિએ બધું કામ કરવાનું રહેતું. અત્યારની સ્થિતિ શું છે? આપણે બધા શું કરીએ છીએ? આપણે બધા કોઈ એક કામમાં સ્પેશિયલાઇઝેશન કરીએ છીએ. આપણે બધું જ કામ નથી કરતા. આપણે આપણું જે જરૂરિયાતનું દૂધ છે એ આપણા ઘરે ઉત્પાદન નથી કરતા, કે આપણે આપણા શાકભાજીનું ઉત્પાદન નથી કરતા. દરેક મોટા ભાગે કામ વિભાજિત થઈ ગયા છે. સફાઈનું કામ, રસોઈનું કામ, કે આવા કોઈ પણ કામની તમે યાદી બનાવી શકો અને કામમાં જે જે ફેરફારો થયા છે એ પણ નોંધી શકો. તો આ વિશેષીકરણને કારણે સેવાઓનું પ્રમાણ વધ્યું છે. દાખલા તરીકે કપડાં પ્રેસ કરવા, તો પહેલાં દરેક વ્યક્તિ પોતપોતાના ઘરે કપડાં પ્રેસ કરે એના કરતાં બહાર આપી દે, એ પરિસ્થિતિનું નિર્માણ વધારે થયું છે. તો આમ સ્પેશિયલાઇઝેશન થયું છે કે આ વ્યક્તિ અથવા તો આ ગ્રુપ છે એ આ જ કામ કરશે, બીજી વ્યક્તિ બીજું કામ કરશે, ત્રીજી વ્યક્તિ ત્રીજું કામ. તો એ એકબીજાને મદદરૂપ થાય છે. કોઈ એક વ્યક્તિ છે એ ઘણું બધું દૂધનું ઉત્પાદન કરે અને એ બધાને પહોંચાડે, તો એ સર્વિસ પણ થઈ ગઈ. તો આ રીતે વિશેષીકરણને કારણે, સ્પેશિયલાઇઝેશનને કારણે પણ સેવાઓનો વિકાસ વધારે થયો છે. હવે એ સેવા ક્ષેત્રનું લક્ષણ શું છે તમે જોઈ શકો. સૌથી પહેલાં તો અવિભાજ્યતા. હવે દાખલા તરીકે સરકાર જે જાહેર વહીવટ કરે છે, સરહદોની સુરક્ષા છે, પોલીસ અને ન્યાયતંત્ર છે, આ બધી બાબતો અવિભાજ્યતાના લક્ષણ ધરાવે છે. દાખલા તરીકે કે સરહદ પર જ્યારે સુરક્ષાનું કામ થતું હોય, અથવા તો જાહેર સફાઈ થતી હોય, અથવા તો નર્મદાના પાણીની નહેરમાંથી પાણી જતું હોય, તો કોઈ એક વ્યક્તિ પૂરતું આ કામ નથી હોતું, કે એક ગામ પૂરતું આ કામ નથી હોતું. એ સામૂહિક હોય છે, એનો લાભ બધાને મળે છે. એટલે આ અવિભાજ્યતા છે. અમુક લોકો માટે આ સેવા હશે, અમુક લોકો માટે જાહેર સફાઈની વ્યવસ્થા નહીં હોય, અમુક લોકો માટે કાયદો અને વ્યવસ્થા અને શાંતિ હશે,
અમુક લોકો માટે નહીં હોય એવું નથી હોતું, પણ આ બધી સેવાઓ જે છે એ દરેકને લાભ આપે છે. ઉદાહરણ તરીકે જ્યારે સેટેલાઇટ આકાશમાં મૂકીએ છીએ ત્યારે એનો લાભ કેટલા લોકો કોણ લઈ શકે છે એ તમે જુઓ. તો સેટેલાઇટ જ્યારે આકાશમાં જાય છે તેનો લાભ બહુ ઘણા લોકો એકસાથે બહુ મોટા વિસ્તારમાં લઈ શકે છે. તો આ બધી બાબતો આપણે જોઈએ તો એના કારણે આપણે એક લક્ષણ ખાસ એનું જાણીએ છીએ કે જે અવિભાજ્ય છે એ નાના નાના પ્રમાણમાં ન થાય. વૈવિધ્ય હોઈ શકે, કિંમત ભેદ હોઈ શકે, વર્ગભેદ. હવે અમુક સેવાઓ એવી પણ હોય છે કે જે વર્ગના આધારે, સમાજના વર્ગના આધારે એની કિંમત અલગ અલગ વસૂલવામાં આવી શકે છે, પણ એનો મતલબ એવો નથી કે અવિભાજ્ય નથી. દાખલા તરીકે ડૉક્ટર છે એ કોઈ એક પેશન્ટ પાસે ઓછી ફી, વધારે ફી લઈ શકે. સરકાર જ્યારે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડે છે ત્યારે ઉદ્યોગો માટે, ઘર વપરાશ માટે, એગ્રીકલ્ચર માટે જુદા જુદા યુનિટના દર રાખે છે. રેલવે પરિવહનમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ એ બધા ક્લાસ હોય છે. તો આ રીતે કિંમત ભેદભાવ હોઈ શકે છે. નાશવંત છે, સેવાઓને સાચવી શકાતી નથી. સેવાઓ જ્યારે કરવામાં આવે છે ત્યારે જ એનો ઉપયોગ થાય છે. વેપારી વેચે છે વસ્તુ અને ગ્રાહક ખરીદે છે. ક્રિયાઓ જ્યારે થાય છે તે પૂરતી હોય છે, પછી એનો નાશ થાય છે. આગળ જોઈએ તો સર્વિસ સેક્ટર ઇન ઇન્ડિયા શું કહે છે? ભારતમાં સર્વિસ સેક્ટરનો 7.4% દરે વિકાસ થયો છે 2018 ને 19માં. ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસીસનો વધારે વિકાસ થયો છે. અને નવા રોડ વ્હીકલ્સનું વેચાણ ઓછું થયું છે, એટલે પરિવહન સેવાઓમાં રોડ વ્હીકલ્સનું વેચાણ ઓછું થયું છે. ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ, પ્રોફેશનલ સર્વિસનો વિકાસ થયો છે. હોટેલ, ટ્રાન્સપોર્ટ, કોમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ એ બધાનો ગ્રોથ પણ થોડો ઓછો થયો છે. અને ભારત કઈ કઈ સેવાઓનો વિકાસ કરે છે એ જોઈ તો હોટેલ, ટુરિઝમ, ટેલિકોમ્યુનિકેશન, એજ્યુકેશન, બિઝનેસ, ટુરિઝમ, ઇન્સ્યોરન્સ, હેલ્થ, કન્સ્ટ્રક્શન, કમ્પ્યુટર સોફ્ટવેર એક્સપર્ટ, આ બધી સેવાઓમાં ભારતનો વેપાર છે. હવે આમાંથી તમારે એ જોવાનું કે કઈ કઈ સેવાઓનો આપણે નિકાસ કરીએ છીએ અને કઈ કઈ સેવાઓની આયાત કરીએ છીએ. ભારતની સ્થિતિ જુઓ તો ભારતમાં એપ્રિલ, મે અને જૂન 2019ના 3 મહિનાની આપણે માહિતી આપી છે. એક્સપોર્ટ એટલે કે નિકાસ છે 18,062ની, તો ઇમ્પોર્ટ આપણે 11,000ની કરીએ છીએ. આપણે કિંમત ઉપરથી જો જોઈએ મિલિયન ડોલર છે, આ US મિલિયન ડોલરના આંકડા છે કે 18,062 મિલિયનનું આપણે એક્સપોર્ટ નિકાસ કરી, એટલે આટલી આવક થઈ અને આટલો ખર્ચ થયો, આપણને પેમેન્ટ છે. તો હંમેશા આપણે નિકાસ વધુ કરીએ છીએ અને આયાત ઓછી છે. આમ તો સારું કહી શકાય કે એના કારણે આપણી ટ્રેડ બેલેન્સ પણ પોઝિટિવ રહે છે, ફેવરમાં રહે છે. આ બધા માટે જો તમારે વધારે અભ્યાસ કરવાનો હોય તો તમે ખાસ કરીને RBIના રિપોર્ટ્સ વાંચો તો વધારે યોગ્ય રહેશે, જેમાં તાજેતરની પણ માહિતી તમને મળી શકે. બીજું છે કે જ્યારે પણ તમને આ પરિસ્થિતિ, આ અભ્યાસ કરતાં કરતાં કંઈક પણ ડિસ્કશન કરવાની જરૂર જણાય, કંઈ પણ વધારે જાણવાની ઈચ્છા થાય અથવા તો કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો જરૂરથી તમે પૂછી શકો છો. અહીંયા બે કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે, જેમાં એક છે ઈમેલ ID kruti.chhaya@baou.edu.in. ફરીથી kruti.chhaya@baou.edu.in આ ઈમેલ ID છે. અને બ્લોગ છે krutischhaya.blogspot.com, krutischhaya.blogspot.com. આ બંને એક ડિસ્કશન માટેના મંચ છે જ્યાં તમારા તરફથી કોઈ પણ બાબત, કોઈ પણ ચર્ચા કરી શકાય અને તમારા વિચારો પણ મને આપ જણાવી શકો તમે જરૂર, કે જેથી કરીને એવું જરૂરી નથી કે પ્રશ્ન હોય તો જ તમે પૂછો. આ આખું સેશન છે એમાં તમારો કોઈ પણ વિચાર, તમારા તરફથી તમારો અનુભવ, તમારા તરફથી જે કોઈ પણ ઇનપુટ હોય એ પણ આપી શકો. તો ફરીથી હું તમારા તરફથી ઈમેલની અને અન્ય કોઈ પણ ચર્ચાની હું રાહ જોઉં છું. અને આપણે ફરીથી આગળના સેશનમાં મળીએ. ત્યાં સુધીનો સમય તમારો ઘણો જ સારો રહે એવી શુભેચ્છાઓ. આભાર.
स्वाध्यायः परमः